નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 11ના ગુજરાતી વિષયના સ્વાધ્યાયનો પાઠ નંબર 12 પ્રસંગ ડી જેનું સંપૂર્ણ સોલ્યુશન જોશું. જોઈએ આપણે પહેલા પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. નંબર 1. આજે સંસ્થા શાળાઓમાં ક્યાં ક્યાં દિવસોની ઉજવણી કરવામાં આવે છે? તો જવાબ આવશે આજે શાળાઓમાં સફાઈ દિન, સ્વાવલંબન દિન, વિનય દિન, સ્વયં શિક્ષણ દિન વગેરે દિવસોની ઉજવણી કરવામાં આવે છે. નંબર 2. દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓ કયા દિવસની ઉજવણી કરવા થનગની રહ્યા હતા? તો જવાબ આવશે દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓ તોફાન દિનની ઉજવણી કરવા થનગની રહ્યા હતા. નંબર 3. સંસ્થા ચલાવવા બાબતે વિદ્યાર્થીઓની વાતનો નાના ભાઈએ શો પ્રત્યુત્તર આપ્યો? તો જવાબ જોઈએ સંસ્થા ચલાવવા બાબતે વિદ્યાર્થીઓની વાતનો પ્રત્યુત્તર આપતા નાના ભાઈએ કહ્યું કે વિદ્યાર્થીઓ સંસ્થા ચલાવે એ સારી વાત છે. કાલે વિદ્યાર્થીઓ ઓફિસમાં તેમને મળવા આવે, સૌ સાથે મળી બધી વિચારણા ગોઠવણ કરી લઈએ. નંબર 4. સંસ્થા ચલાવવા તૈયાર વિદ્યાર્થીઓએ અંતે શું કર્યું? તો જવાબ જોઈએ સંસ્થા ચલાવવા તૈયાર થયેલા વિદ્યાર્થીઓ અંતે નાના ભાઈની નજર ચૂકાવીને ઓફિસની બહાર નીકળી ગયા. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. જોઈએ તે નંબર 1. તોફાન દિનની ઉજવણી કરવાની હા કહ્યા પછી નાના ભાઈએ પ્રથમ શું કર્યું? શા માટે? તો જોઈએ તેનો જવાબ વિદ્યાર્થીઓને તોફાન દિનની ઉજવણી કરવાની હા કહ્યા પછી નાના ભાઈએ તેમને તોફાન દિનનું આયોજન કરવા કહ્યું. એમાં ચોરની ભેગો ઘરધણી ભળી જવાનો ઢોંગ કરતા હોય એવી અદાથી નાના ભાઈએ તોફાન દિનમાં જોડાવાની પોતાની ઈચ્છા દર્શાવી. આનું કારણ નાના ભાઈની ઈચ્છા વિદ્યાર્થીઓને શિસ્તના પાઠ શીખવવાની તેમજ તોફાન દિનની ઉજવણીથી બંને પક્ષે થનારા નુકસાન તરફ ધ્યાન દોરવાની હતી. ત્યાર પછી નંબર 2. તોફાન દિનની આગેવાન મંડળીએ રજૂ કરેલી ચિંતાનો નાના ભાઈએ શો ઉત્તર આપ્યો? તો જોઈએ તેનો જવાબ તોફાન દિનની આગેવાન મંડળીએ રજૂ કરેલી ચિંતાનો નાના ભાઈએ ઉત્તર આપ્યો કે કોઈ વિદ્યાર્થીને નુકસાન થાય એવું તોફાન કરે તો ના કેમ પડાય? આ તો તોફાન દિન છે. રસોડામાં પણ ગોળ ખાંડનું નુકસાન તો થશે જ ને. તોફાન દિન તો બધાને સરખો જ લાગુ પડે. નંબર 3. સંસ્થામાં ક્યાં ક્યાં વિભાગો ચલાવવાના હોય છે? ટૂંકી યાદી આપો. તો જોઈએ તેનો જવાબ સંસ્થામાં નિયામક, હિસાબનીશ અને ગૃહપતિ વિભાગ, મકાન બાંધકામ વિભાગ, પ્રકાશન વિભાગ વગેરે વિભાગો ચલાવવાના હોય છે. નંબર 4. સંસ્થા ચલાવવા માટે પૈસાની વ્યવસ્થા સંદર્ભે નાના ભાઈએ વિદ્યાર્થીઓને શી સલાહ આપી? તો જવાબ જોઈએ સંસ્થા ચલાવવા માટે પૈસાની વ્યવસ્થા અંગે નાના ભાઈએ વિદ્યાર્થીઓને સલાહ આપી કે સરવૈયું અને સિલક તપાસી લેવાના, પગારની તારીખ નજીક આવે ત્યારે પૈસા છે કે નહીં તે જાણી લેવાનું, પગાર માટે તેમજ સંસ્થાના બીજા કામો માટે ખૂટતી રકમ ક્યાંથી મેળવવી તે વિચારી લેવું અથવા પૈસાની વ્યવસ્થા કરવી. પ્રશ્ન નંબર 3. સવિસ્તર ઉત્તર લખો. નંબર 1. તોફાન દિનની ઉજવણી અને સંસ્થા ચલાવવાની કામગીરીનો વિચાર આખરે વિદ્યાર્થીઓએ જ શા માટે બંધ રાખ્યો? તો જોઈએ તેનો જવાબ તોફાન દિનની ઉજવણીમાં વિદ્યાર્થીઓ રસોડામાંથી દહીં ખાંડ ખાવા, કોઠારમાંથી ઘી ગોળ ખાવા જેવા તોફાન કરવા માંગતા હતા. આથી સંસ્થાને નુકસાન થાય તેમ હતું. નાનાભાઈ એમની ઉજવણીમાં જોડાયા હતા એટલે એમણે કેટલાક વિદ્યાર્થીઓને પ્રવીણની બેગમાં પડેલા નવા સૂટને કાતરથી કાપવું, બાબરી પાડવાના શોખીન ગિરીશના વાળ પર રાત્રે કાતર ચલાવવી, મહેન્દ્રનું ટાંકું તોડી તેમાં વ્યવસ્થિત મૂકેલી સામગ્રી વેરવિખેર કરી નાખવી વગેરે તોફાન કરવાનું સૂચવ્યું. પણ તેમ કરવા જતાં વિદ્યાર્થીઓને જ નુકસાન થાય તેમ હતું. તોફાન દિનનો તો બધાને સરખો લાગુ પડે એટલે આવા પ્રકારનો તોફાન દિન ઉજવવો કે નહીં એના પર વાદ વિવાદ થયા. અંતે વિદ્યાર્થીઓએ તોફાન દિન ઉજવવાનું બંધ રાખ્યું. સંસ્થા ચલાવનાર વિદ્યાર્થીઓને
નિયામક, હિસાબનીશ, ગૃહપતિ, પ્રકાશન, બાંધકામ જેવા વિભાગ સંભાળવાની જવાબદારી ઉપાડવાની હતી. વિશેષ તો સરવૈયો અને સિલક તપાસી પગાર અને બીજા કામો માટે પૈસાની વ્યવસ્થા કરવાની હતી. તે તેમને માટે મુશ્કેલ હતું. આથી સંસ્થા ચલાવવાની કામગીરીનો વિચાર આખરે વિદ્યાર્થીઓએ જ બંધ રાખ્યો. જોઈએ નંબર 2. આ બંને પ્રસંગો દ્વારા નાના ભાઈનો હેતુ વિદ્યાર્થીઓને શો સંદેશ આપવાનો હતો? તો જોઈએ તેનો જવાબ આગળ. તોફાન દિન કેળવણીનું ઉર્મી કાવ્ય અને દક્ષિણામૂર્તિના ઉત્તરકુમારો આ બંને પ્રસંગો દ્વારા નાનાભાઈનો હેતુ વિદ્યાર્થીઓને સાચો રાહ દેખાડવાનો હતો. નાનાભાઈ યુવા કેળવણીની એક અદ્ભુત ચાલ ચાલ્યા અને વિદ્યાર્થીઓને તોફાન દિનની ઉજવણી નિમિત્તે કેવો તોફાન કરાય અને કેવા ન કરાય એના પર એમનું ધ્યાન દોર્યું. તો દક્ષિણામૂર્તિના ઉત્સાહી વિદ્યાર્થીઓ સ્વયં સંસ્થા ચલાવવા માંગતા હતા ત્યારે પણ કાબેલ નાનાભાઈએ સૌ પ્રથમ સંસ્થા ચલાવવા માટેની વિરાટ પ્રક્રિયા સમજાવી. અનેક નિયામક તરીકે પૈસાની વ્યવસ્થા કરવી, પૈસા લાવવાની જવાબદારી ઉપાડવી જેવા અનેક મુશ્કેલ કામો કરવા પડે છે તેનો ચિતાર આપ્યો. જે આ બધી ચિંતા કરી શકે તે સંસ્થા ચલાવી શકે એના પર પ્રકાશ પાથર્યો. આ નિમિત્તે નાનાભાઈ વિદ્યાર્થીઓને એ સંદેશો આપ્યો કે સંસ્થા ચલાવવા કાબેલિયત જોઈને અને વિદ્યાર્થીઓને શિસ્ત જાળવવી જોઈએ. ત્યાર પછી નંબર 3. વિદ્યાર્થીઓના મનમાં ઊભા થતા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની નાનાભાઈની સી રીત તમને કેવી લાગી? શા માટે? તો જોઈએ તેનો જવાબ. વિદ્યાર્થીઓના મનમાં ઊભા થતા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની નાનાભાઈની શૈલી અત્યંત પ્રશંસનીય છે. અનુભવી દ્રષ્ટા, ઉત્તમ શિક્ષક, કેળવણીકાર અને વિદ્યાર્થીઓને પોતાની વાત ગળે ઉતારવાની કાબેલિયત ધરાવનાર વ્યક્તિ જ આ કામ કરી શકે. નાનાભાઈમાં આ તમામ ગુણો હતા. તેઓ વિદ્યાર્થીઓમાં આસાનીથી ભળી જતા તેમના તોફાનોમાં ભાગ લીધો અને એવા સૂચન આપ્યા કે તેમને ના કહેવાની જરૂર જ પડી નહીં. વિદ્યાર્થીઓએ પોતે જ એના પર ચર્ચા વિચારણા કરીને તોફાન દિન ન ઉજવવાનો નિર્ણય લીધો. સંસ્થા ચલાવવાની બાબતમાં પણ સંસ્થા ચલાવવા માટે સંસ્થાના જુદા જુદા વિભાગ પર ધ્યાન આપવું પડશે. પૈસાની વ્યવસ્થા કરવાનું જટિલ કામ કરવું પડશે. એના તરફ ધ્યાન દોર્યું. વિદ્યાર્થીઓને વિચાર કરવા માટે પૂરો સમય આપ્યો. ખાસ તો વિદ્યાર્થીઓના ખોટા પ્રસ્તાવની પોતે પોતાના મુખે ના પાડવાને બદલે વિદ્યાર્થીઓ જાતે જ એમની આવી કલ્પના પર પૂર્ણવિરામ મૂકે એ રીતની તેઓ ચાલ ચાલ્યા. નાનાભાઈ પાસે યુવાનો સાથે કઈ રીતે કામ લેવું એની કળા હતી. માટે જ વિદ્યાર્થીઓના મનમાં ઊભા થતા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની નાનાભાઈની શૈલી મને ગમી. તો ધોરણ 11ના ગુજરાતી વિષયના બધા જ પાઠની સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તો આ વિડીયો તમે તમારા દોસ્તો અને મિત્રોને પણ જરૂરથી શેર કરજો. થેન્ક યુ.